if x bar, y bar, z bar belongs to r raised to k and alpha any scalar belongs to r, then નીચેની 6 કંડિશન પ્રૂફ કરો. એક, norm of x is greater than equal to 0. norm of x equal to 0 if and only if norm of x equal to 0. થર્ડ, norm of alpha into x bar, x equal to આપણે આલ્ફા સ્કેલરને નોર્મની બાર લખી શકીએ છીએ, એટલે કે મોડ્યુલો નોર્મ ઓફ આલ્ફા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ લખી શકીએ છીએ. નોર્મ ઓફ એક્સ ડોટ વાય ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ ડોટ નોર્મ ઓફ વાય. નોર્મ ઓફ એક્સ પ્લસ વાય એક લેસ દેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ પ્લસ નોર્મ ઓફ વાય. લાસ્ટ છઠ્ઠા નંબરની કન્ડિશન આપણે પ્રૂવ કરવાની છે. નોર્મ ઓફ એક્સ માઇનસ ઝેડ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય પ્લસ નોર્મ ઓફ વાય માઇનસ ઝેડ. ઓકે, આપણે અહીંયા આગળ આર ઇઝ ટુ કે વેક્ટર સ્પેસના 3 કોઓર્ડિનેટ 3 વેક્ટર એક્સ બાર, વાય બાર એન્ડ ઝેડ બાર બિલોંગ્સ ટુ આર ઇઝ ટુ કેના લેવાના છે. એન્ડ કોઈ એક સ્કેલર હોય તો એની નીચેના 6 કન્ડિશન ટ્રુ છે એવું આપણે શું કરવું છે, પ્રૂફ કરવું છે. તો એના માટે પહેલાં આપણે આર ઇઝ ટુ કેના 3 વેક્ટર લઈ લઈએ. એક્સ બાર લઈ લઈએ, વાય બાર, ઝેડ બાર બિલોંગ્સ ટુ આર ઇઝ ટુ કે. એક્સ બારની વેલ્યુ આપણે લઈએ છીએ x1, x2, x3 અપ ટુ એક્સ કે. વાય બાર લઈ લઈએ y1, y2, y3 અપ ટુ વાય કે. એન્ડ ઝેડ બાર પસંદ કરીએ છીએ z1, z2, z3 અપ ટુ ઝેડ કે બિલોંગ્સ ટુ આર ઇઝ ટુ કે. વેર એન્ડ આલ્ફા બિલોંગ્સ ટુ આર, વેર xi, yi, zi belongs to r, I from 1 to 3 k. ઓકે, બાય ડેફિનેશન આર ઇઝ ટુ કે વેક્ટર સ્પેસ પ્રમાણે આપણે એના 3 વેક્ટર લઈ લીધા. એક સ્કેલર આલ્ફા બિલોંગ્સ ટુ આર લીધો. પહેલી કન્ડિશન આપણે શું પ્રૂવ કરવી હતી? તો પ્રૂવ કરવું છે કે નોર્મ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, એટલે કે એક્સનો નોર્મની વેલ્યુ કાયમી માટે શું હોય, ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 જોઈએ, ક્યારેય લેસ દેન 0 થાય નહીં. તો પહેલાં આપણે નોર્મ ઓફ એક્સની ડેફિનેશન લઈ લઈએ. નોર્મ ઓફ એક્સની ડેફિનેશન પ્રમાણે નોર્મ ઓફ એક્સ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ છીએ, સ્ક્વેર રૂટ ઓફ એક્સ ડોટ એક્સ. સ્ક્વેર રૂટ ઓફ એક્સ ડોટ એક્સ એટલે કે એના એ જ વેક્ટરનો પ્રોડક્ટની ફોર્મ્યુલા શું હતી, તો કે સ્ક્વેર રૂટમાં સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 કે એક્સ આઈનો સ્ક્વેર. સ્ક્વેર રૂટની પાવર કેટલી છે, 1/2 છે. અહીંયા આગળ આઈ ફ્રોમ 1 to એની ફોર્મ્યુલા કેટલી છે, સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 કેની એક્સ આઈનો સ્ક્વેર. આની વેલ્યુ ઓલવેઝ શું થવાની, ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થશે. શા માટે? હવે જો આપણે એક્સઆઈ ક્યાંના એલિમેન્ટ છે, આરના કોઈ પણ એલિમેન્ટ છે. આરના કોઈ પણ એલિમેન્ટનો સ્ક્વેર કરીએ તો ઓલવેઝ કેવી આવવાની વેલ્યુ, આન્સર એ પોઝિટિવ જ આવશે, ક્યારેય એની વેલ્યુ નેગેટિવ આવે નહીં. જો આરની વેલ્યુ નેગેટિવ પસંદ કરીએ તો પણ એનો સ્ક્વેર કરીશું શું થઈ જવાની, પોઝિટિવ થઈ જશે. ને કોઈ પણ પોઝિટિવ વેલ્યુનું સ્ક્વેર રૂટ ઓલવેઝ કેવું હોય, પોઝિટિવ જ હોય. તો ઓલવેઝ આની વેલ્યુ કેવી થવાની આપણી પાસે, ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો નોર્મ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 પ્રૂવ થઈ ગયું. આઈ ફ્રોમ 1 to 3 કે એક્સ આઈ બિલોંગ્સ ટુ આર, તો એક્સ આઈ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. જે આપણે સમજાવી, આરની કોઈ પણ એલિમેન્ટ લઈશું તો એનો સ્ક્વેર એ ઓલવેઝ કેવો થવાનો, ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. અને દરેક ગ્રેટર દેન ઇક્વલ ટુ 0નો સરવાળો કરીને એનો સ્ક્વેર રૂટ લઈએ તો આન્સર ઇઝ ઓલવેઝ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 રહેશે. તો ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ થઈ ગઈ. અહીંયા આગળ કઈ શું હતી કન્ડિશન, તો કે નોર્મ ઓફ એક્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઇક્વલ 0. કોઈ પણ વેક્ટરનો નોર્મ લઈએ તો એની વેલ્યુ ક્યારેય નેગેટિવ આન્સર આવે નહીં. ઓકે, કન્ડિશન નંબર 2, 0 ક્યારે આવે, કોઈ પણ વેક્ટરનો નોર્મ 0 ક્યારે આવશે, ગ્રેટર દેન 0 તો આવી ગયો બરાબર છે, પણ 0 ક્યારે આવશે, તો ઇફ એન્ડ ઓનલી ઇફ ઇઝ વેક્ટર ઇઝ 0. ઓકે, તો જો કોઈ આપેલો વેક્ટર સ્પેસનો વેક્ટર એ જો 0 હોય તો જ આપેલા વેક્ટરનો નોર્મ એ 0 થશે.
અધરવાઇઝ ક્યારે થશે નહીં. એની પ્રૂફ જોઈએ. ચલો, નોર્મ ઇફ એ નોન લીફ છે તો આપણે 2 પાર્ટમાં પ્રૂફ કરવું પડશે. ઓકે, તો 2 પાર્ટમાં પ્રૂફની જગ્યાએ આપણે વચ્ચે ડબલ ઇમ્પ્લાઇઝ ફોર્મ્યુલા લઈ લઈએ. હા, લઈ લઈએ. પ્રૂફ શું કરવું છે? નોર્મ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 ઇફ એન્ડ ઓનલી ઇફ એક્સ ઇક્વલ ટુ 0. ઓકે, તો આપણે પહેલાં લઈ લઈએ નોર્મ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. LHS સાઈડ લઈ લઈએ. RHS સાઈડ શું કરીએ? પ્રૂફ કરીએ. વચ્ચે ડબલ ઇમ્પ્લાઇઝ રાખીશું. નોર્મ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 બાય ડેફિનેશન પ્રમાણે સ્ક્વેર રૂટ ઓફ એક્સ ડોટ એક્સ ઇક્વલ ટુ 0 થશે. સ્ક્વેર રૂટ ઓફ એક્સ ડોટ એક્સ એટલે કે 2 વેક્ટરનો પ્રોડક્ટની ડેફિનેશન સિગ્મા આઈ ઇક્વલ ટુ 1 2 થી કે એક્સ આઈનો સ્ક્વેર. આ સ્ક્વેર રૂટમાં લખીશું આપણે એટલે કે રેસ ટુ 1/2 ઇક્વલ ટુ 0. બોથ સાઈડ આપણે શું કરી દઈએ? સ્ક્વેર કરી દઈએ. ટેક ટુ સ્ક્વેર બોથ સાઈડ. તો 0નો સ્ક્વેર 0 જ રહેશે. અહીંયા આગળ સ્ક્વેર રૂટ છે એટલે કે 1/2 કાઢશે, એનો સ્ક્વેર થશે તો શું થશે? 2 કેન્સલ થઈ જશે. તો શું વધશે આપણી પાસે? સિગ્મા આઈ ફ્રોમ 1 2 થી કે એક્સ આઈનો સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે જોઈએ સિગ્મા આઈ ફ્રોમ 1 2 થી કે એક્સ આઈનો સ્ક્વેર 0 એટલે આઈની વેલ્યુ 1 2 3 કે સુધી છે. તેનું સાદુરૂપ આપે તો આન્સર શું લખી શકીએ આપણે? x1નો સ્ક્વેર પ્લસ x2નો સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ xkનો સ્ક્વેર. હવે આની વેલ્યુ 0 ક્યારે થાય? આ x1 x2 xk કોઈ પણ આરના એલિમેન્ટ છે, પણ અહીંયા આગળ x1નો સ્ક્વેર છે તો એ ઓલવેઝ કેવું હોવાનું? પોઝિટિવ હોવાનું. એ જ રીતે x2 પણ પોઝિટિવ હોવાનો. એ જ રીતે xk પણ શું થવાનું? પોઝિટિવ થવાનું. તો આ બધા જ પોઝિટિવ વેલ્યુનો સરવાળો 0 ક્યારે થાય? તો ઇઝ ઓનલી પોસિબલ એ બધા શું હોવા જોઈએ? 0 હોય તો જ પોસિબલ છે, અધરવાઇઝ પોસિબલ છે નહીં. તો શું થઈ ગયું? ઓલ xi શું હોવા જોઈએ? 0 જ હોવા જોઈએ, તો જ એનો સરવાળો 0 થશે, અધરવાઇઝ પોસિબલ છે જ નહીં. તો એનો અર્થ શું થઈ ગયો? સો સિગ્મા આઈ ફ્રોમ 1 2 3 એન્ડ xi સ્ક્વેર ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ ધેટ xi સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે xi સ્ક્વેર ઇક્વલ ટુ 0 હોય તો એનો સરવાળો પણ 0 થાય, એટલે કે અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ ટ્રુ છે. આ સ્ક્વેરનો 0 હોય તો બોથ સાઈડ સ્ક્વેર રૂટ લઈ લઈએ. બોથ સાઈડ શું લઈ લઈએ? સ્ક્વેર રૂટ લઈ લઈએ. તો ઉપરનું સ્ટેપ ફરથી આવી જાય, એટલે કે આ સ્ટેપ ઉપરથી આપણે આ સ્ટેપ લખી શકીએ છીએ અને આનું રિટર્ન પણ લખી શકીએ છીએ. ઓકે, એ જ રીતે થર્ડ સ્ટેપ પરથી આપણે સેકન્ડ સ્ટેપ પણ સાચું છે એન્ડ થર્ડ સ્ટેપ પણ સાચું છે. માટે અહીંયા બધી જગ્યાએ આપણે શું લઈએ છીએ? ડબલ ઇમ્પ્લાઇઝ લઈએ છીએ કે આ સ્ટેપ ઉપરથી ને આ સ્ટેપ આવી શકે છે, આ સ્ટેપ ઉપરથી આ સ્ટેપ લખી શકીએ છીએ અને આ સ્ટેપ ઉપરથી આ સ્ટેપ લખી શકીએ છીએ. એ જ રીતે આ સ્ટેપ ઉપરથી આ સ્ટેપમાં પણ જઈ શકીએ છીએ. આ સ્ટેજ ઉપરથી આ સ્ટેપ પણ ટ્રુ છે અને આ સ્ટેજ xi સ્ક્વેર ઇક્વલ ટુ 0 હોય તો ઓલવેઝ એનો સરવાળો પણ શું થવાનો? 0 જ થશે. ફોર એવરી આઈ ફ્રોમ 1 2 થી કે xi સ્ક્વેર ઇક્વલ ટુ 0 ઇટ મીન્સ ધેટ ઓલવેઝ એનું 0 એલિમેન્ટ xi ઇક્વલ ટુ 0. કોઈ એલિમેન્ટનો સ્ક્વેર 0 હોય ક્યારે પોસિબલ છે? જો એ એલિમેન્ટ 0 હોય તો જ પોસિબલ છે, અધરવાઇઝ એ કોઈ દિવસ એનો સ્ક્વેર 0 મળે નહીં. ઓકે, તેનો અર્થ કે xi ઇક્વલ ટુ 0 ફોર એવરી આઈ ફ્રોમ 1 2 થી કે xi ઇક્વલ ટુ 0 તો આઈની વેલ્યુ 1 મૂકીએ તો શું મળવાનું? x1 0. આઈ ઇક્વલ ટુ 2 મૂકીએ તો x2 0 મળશે. અપ ટુ આઈ રેઝ ટુ કે મૂકીએ શું મળશે આપણને? xk ઇક્વલ ટુ 0. તો આ તો બધા વેલ્યુ શું મળી ગઈ આપણને? 0 મળી ગઈ. x1 ઇક્વલ ટુ x2 ઇક્વલ ટુ x3 ઇક્વલ ટુ xk ઇક્વલ ટુ 0. તો આ તો કોના એલિમેન્ટ હતા? એક્સના હતા, એક્સ વેક્ટરના હતા. તો એક્સ વેક્ટર બરાબર શું હતું? x1 x2 x3 અપ ટુ xk. આ બધાની વેલ્યુ શું છે? 0 છે. તો આ વેક્ટર આપણો શું થઈ ગયો? નલ વેક્ટર ઓફ આર ક્યુબ થઈ ગયો. આ એક્સ શું થઈ ગયો? નલ વેક્ટર ઓફ આર ક્યુબનો નલ વેક્ટર થઈ ગયો. ઓકે, એટલે આ શું થયું? જો આપણે એ વેક્ટર કોઈ પણ વેક્ટર લઈએ અને એ વેક્ટર જો આપણે 0 લઈએ, એનો નોર્મ 0 લઈએ તો ઓલવેઝ એ વેક્ટર શું હોય છે? 0 જ હોય છે, અધરવાઇઝ એનો નોર્મ ક્યારેય 0 થશે નહીં. તો સેકન્ડ થિયરમ ઇઝ પ્રૂવ ઇફ નોર્મ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 implies that x equal to 0. Number 3,
શું કહે છે? નોર્મ ઓફ આલ્ફા બી એની સ્કેલર છે. નોર્મ ઓફ આલ્ફા એક્સ હોય એને આપણે આલ્ફા સ્કેલરને 12 લખીને નોર્મ ઓફ આલ્ફા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ લખી શકીએ છીએ. ઓકે, પ્રૂફ નંબર 3. પહેલાં તો આપણે શું શોધીએ? તો આલ્ફા એક્સ શોધી દઈએ. આલ્ફા બાય ડેફિનેશનમાં આપણે શીખી ગયા કે કોઈ પણ વેક્ટરને કોઈ સ્કેલર વડે મલ્ટીપલ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ છીએ? તો આલ્ફા એક્સ બાર, એક્સની વેલ્યુ મૂકી દીધી આલ્ફા x1 x2 x3 અપ ટુ xk બિલોંગ્સ ટુ આર. અહીં લખી દઈશું આલ્ફા ઓલ્સો બિલોંગ્સ ટુ આર. એક્સ બિલોંગ્સ ટુ એક્સ પણ કોનો એલિમેન્ટ છે? આરનો જ એલિમેન્ટ છે. બેનો ડોટ પ્રોડક્ટ કરીશું તો ફરીનો કોનો એલિમેન્ટ થવાનો? આરનો જ એલિમેન્ટ થશે. શું થશે? તો આલ્ફા x1 આલ્ફા x2 અપ ટુ આલ્ફા xk આલ્ફા સ્કેલર દરેક એલિમેન્ટ સાથે શું થઈ જશે? મલ્ટીપ્લિકેશન થઈ જશે. હવે ફાઇન્ડ કરીએ નોર્મ ઓફ આલ્ફા એક્સ. નોર્મ ઓફ આલ્ફા એક્સ તો આન્સર શું આવશે? બાય ડેફિનેશન પ્રમાણે સ્ક્વેર રૂટ ઓફ આઈ ફ્રોમ 1 to 3 કે આલ્ફા x1નો સ્ક્વેર આલ્ફા x2નો સ્ક્વેર અપ ટુ આલ્ફા એક્સ કેનો સ્ક્વેર થઈ જશે. એટલે કે શું થઈ ગયું? જો આપણે અહીં આગળ આલ્ફા x1 આલ્ફા x2 અપ ટુ આલ્ફા xk છે. ઓકે, એ જ રીતે આનો બાજુમાં કૌંસ છે કે આલ્ફા x1 આલ્ફા x2 અપ ટુ આલ્ફા xk. આ બેનો ડોટ પ્રોડક્ટ શું થશે? આલ્ફા x1 ઇન્ટુ આલ્ફા x1 શું થશે? આલ્ફા સ્ક્વેર x1નો સ્ક્વેર. એટલે આપણે શું લખી શકીએ છીએ? આલ્ફા ઇન્ટુ x1નો સ્ક્વેર લખી શકીએ છીએ. એ જ રીતે આલ્ફા x2 ઇન્ટુ આલ્ફા x2 થશે તો શું થશે? આલ્ફા સ્ક્વેર ઇન્ટુ x2નો સ્ક્વેર. તો આપણે શું મળ્યું? આલ્ફા x1નો કૌંસ બાર સ્ક્વેર આલ્ફા x2નો સ્ક્વેર અપ ટુ આલ્ફા xkનો સ્ક્વેર. એને સિગ્મા ફોર્મમાં લખીએ તો શું લખી શકીએ? આઈ ફ્રોમ 1 to 3 કે આલ્ફા xi નો સ્ક્વેર ને સ્ક્વેર રૂટ તો બાય ડેફિનેશન પ્રમાણે છે. સિગ્મા શું આવ્યું? સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 કે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ xi સ્ક્વેર રેસ ટુ 1/2. અહીંયા આગળ 1 સ્ક્વેર રૂટ છે. આલ્ફા શું છે? સ્કેલર છે અને આપણે બહાર લખી શકીએ છીએ સિગ્માના બહાર લખી શકીએ છીએ, ઉપર સ્ક્વેર રૂટની બહાર નહીં. તો આ કૌંસની બહાર શું આવશે? આલ્ફા સ્ક્વેર ઇન્ટુ આઈ ફ્રોમ 1 to 3 એન્ડ xi નો સ્ક્વેર રેસ ટુ 1/2. આ 1/2 આના ઉપર પણ એપ્લાય થશે અને આની ઉપર પણ એપ્લાય થવાનો. તો આલ્ફા સ્ક્વેરનો સ્ક્વેર રૂટ થશે તો 2 શું થઈ જશે? કેન્સલ. સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ ઇઝ વિરોધ છે. તો વધશે શું? આપણે ફક્ત આલ્ફા. અને આલ્ફા વધે તો આપણે આલ્ફા લખો કે નોર્મ ઓફ આલ્ફા લખીએ, આન્સરમાં કોઈ ફરક પડતો નથી. કેમ ભાઈ? તો આલ્ફા બિલોંગ્સ ટુ શું છે? આર છે. ને કોઈ પણ રિયલ નંબરનો નોર્મ શોધીએ કે નહીં રાખીએ એના આન્સરમાં કોઈ જાતનો ફરક પડશે નહીં. કૌંસમાં શું વધ્યું? આઈ ફ્રોમ 1 to 3 એન્ડ xi રેસ ટુ 1/2 પાવર વધી. ઓકે, તો આ તો કોની ડેફિનેશન છે? નોર્મ ઓફ એક્સની ડેફિનેશન છે. તો આ પ્રૂફ થઈ ગયું ઇક્વલ ટુ નોર્મ આલ્ફા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ. તમે ત્રીજી કન્ડિશન પ્રૂફ થઈ ગઈ. નોર્મ ઓફ આલ્ફા ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ શું લખી શકીએ છીએ? નોર્મ ઓફ આલ્ફા ઇન્ટુ નોર્મ ઓફ એક્સ. કન્ડિશન નંબર 4 શું પ્રૂવ કરવું છે? નોર્મ ઓફ એક્સ ઇન્ટુ વાય એક્સ ડોટ વાય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ ઇન્ટુ નોર્મ ઓફ વાય. કન્ડિશન નંબર 4 પ્રૂફ કરીએ આપણે. ઓકે, we prove that norm of x less than or equal to norm of xy. અને આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાને શ્વાર્ટ્ઝ ઇક્વાલિટી ફોર વેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? આપણે આ ફોર્મ્યુલા પણ પ્રૂફ કરવાની પૂછી શકે છે. આખો આ થિયરમ પૂછે. જો આપણને આ થિયરમ આખો પૂછવામાં ના આવે, આ થિયરમમાંથીને કોઈ પણ એક કન્ડિશન, 2 કન્ડિશન કે 3 કન્ડિશન માર્ક્સ પ્રમાણે પૂછવામાં આવે. બરાબર છે? અહીંયા આગળ પહેલી, બીજી, ત્રીજી કન્ડિશનની પ્રૂફ એ નાની છે, પરંતુ ચોથા નંબરની પ્રૂફ કરીશું તો આપણે શું છે? મોટી છે. તો એ ફોર્મ્યુલા એકલી 3-4 માર્ક્સમાં, ચોથા નંબરની ફોર્મ્યુલા એકલી પણ 4 માર્ક્સમાં પૂછવામાં આવે, અથવા તો 5 માર્ક્સમાં આ 2 ફોર્મ્યુલા પૂછવામાં આવે, 7 માર્ક્સમાં આ 3 ફોર્મ્યુલા પૂછવામાં આવે. એ પ્રમાણે આ થિયરમ પૂછાશે. કોઈ પણ 2-3 કન્ડિશન આપણે પ્રૂફ કરવાની કહે, અથવા એવું પણ કહેવામાં આવે કે
પ્રૂવ ધેટ Schwarz ઇક્વાલિટી ફોર વેક્ટર સ્પેસ. પ્રૂવ ધેટ Schwarz ઇક્વાલિટી ફોર વેક્ટર સ્પેસ ફોર વેક્ટર્સ. તો આપણે આ ચોથા નંબરની કન્ડિશનની જાતે લખવાની રહેશે એન્ડ પ્રૂફ પણ કરવાની રહેશે. તો ફોર્મ્યુલા જોઈએ તો આપણે શું લખીશું? વી નાવ પ્રૂવ ધેટ. હવે આપણે Schwarz ઇક્વાલિટી લખીશું તો વી ઇફ એક્સ એન્ડ વાય. આપણે એના માટે શું લખીશું? if x and y belongs to R cube, then prove that norm of x dot y is less than or equal to norm of x into norm of y. આ એનું સ્ટેટમેન્ટ થશે. આ Schwarz ઇક્વાલિટી શું થશે? સ્ટેટમેન્ટ થશે. if x bar and y bar belongs to R cube, then prove that norm of x dot y is less than or equal to norm of x dot norm of y. ઓકે, ચલો આપણે પ્રૂવ કરીએ. નોર્મ ઓફ એક્સ ડોટ વાયની ફોર્મ્યુલા એનો અર્થ શું થશે? નોર્મ ઓફ આઈ ફ્રોમ 1 to 3 એક્સ આઈ ઇન્ટુ વાય આઈ બાય ડેફિનેશન ઓફ નોર્મ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ શું છે? નોર્મ સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 કે નોર્મ ઓફ એક્સની ફોર્મ્યુલા એક્સ આઈનો સ્ક્વેર રૂટમાં ડોટ સ્ક્વેર રૂટમાં આઈ ફ્રોમ 1 to 3 કે વાય આઈનો સ્ક્વેર. આ પ્રૂફ કરવું એટલે કે આપણે શું પ્રૂફ કરવું છે? આ પ્રૂફ કરવું ઇક્વલ ટુ છે. ઓકે, આ પ્રૂફ ઇક્વલ ટુ આ પ્રૂફ. આ પ્રૂફ કરવા માટે આપણે લઈ લઈએ 3 વેક્ટરની ફોર્મ્યુલા. ફોર રિયલ નંબર એક્સ આઈ એન્ડ વાય આઈ બિલોંગ્સ ટુ આર, આઈ ફ્રોમ 1 to 3 કે. યુઝિંગ Schwarz ઇક્વાલિટી ફોર કોમ્પ્લેક્સ નંબર. આપણે Schwarz ઇક્વાલિટી ફોર કોમ્પ્લેક્સ નંબર માટે પ્રૂવ કરીને આવ્યા છીએ. શું પ્રૂવ કરીને આવ્યા હતા? તો એના ઉપર લઈ લઈએ કે નોર્મ ઓફ આઈ ફ્રોમ 1 to 3 કે એક્સ આઈ ઇન્ટુ વાય આઈ બાર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈ ફ્રોમ 1 to 3 કે એક્સ નોર્મ ઓફ એક્સ આઈનો સ્ક્વેર ડોટ આઈ ફ્રોમ 1 to 3 કે નોર્મ ઓફ વાય આઈનો સ્ક્વેર. સિન્સ એક્સ આઈ વાય આઈ બિલોંગ્સ ટુ શું ક્યાં છે? આરમાંથી છે. એક્સ આઈ વાય આઈ બિલોંગ્સ ટુ આર. સો આરના એલિમેન્ટ હોય તો કોઈ પણ આરના એલિમેન્ટ માટે એનો મોડ્યુલો એટલે કે એનો બાર એનો મેગ્નિટ્યુડ એક્સઆઈ ક્લોઝર ઓફ એક્સઆઈ એન્ડ એક્સઆઈની વેલ્યુ ઓલવેઝ કેવી થવાની? ઇક્વલ થવાની. આપણે પહેલાંથી લેતા આવ્યા છીએ કે જો એ રિયલ નંબર હોય તો એનો કોન્જ્યુગેટ ઇક્વલ ટુ શું થશે? એ થશે. ઓકે, તો આ તો એક્સઆઈ બધા કેવા હશે? આરના એલિમેન્ટ છે તો એક્સઆઈનો ક્લોઝર ઇક્વલ ટુ એક્સઆઈ થવાના. સેમ ટુ સેમ વાયનો ક્લોઝર ઇક્વલ ટુ શું થશે? વાયઆઈ થશે. એક્સ આઈ વાય આઈ બિલોંગ્સ ટુ આર. સો નોર્મ ઓફ એક્સ આઈનો સ્ક્વેર ઇક્વલ ટુ શું થવાનું? એક્સ આઈનો સ્ક્વેર થશે. નોર્મ ઓફ વાય આઈનો સ્ક્વેર શું થવાનું? વાય આઈનો સ્ક્વેર થશે. તો ફ્રોમ 1 આ ઇક્વેશન નંબર 1 છે. ઇક્વેશન નંબર 1માં મૂકી દઈએ તો શું થશે? સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 કે એક્સ આઈ ઇન્ટુ વાય આઈનો સ્ક્વેર. હવે અહીંયા વાય આઈનો ક્લોઝર ઇક્વલ ટુ વાય આઈ આપણે પુટ કરી શકીએ છીએ. આ ફોર્મ્યુલા ક્યાંથી આવી? તો આપણે પ્રૂફ કરીને આવ્યા બાય Schwarz ઇક્વાલિટી ફોર કોમ્પ્લેક્સ નંબરમાં. તો આ તો સીધી જ પ્રૂફ થઈ જશે. બરાબર છે. ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 એક્સ આઈનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા આઈ ફ્રોમ 1 to 3 વાય આઈનો સ્ક્વેર. એના નોર્મની વેલ્યુ કોઈ પણ રિયલ નંબર માટે નોર્મની વેલ્યુની વેલ્યુ શું થવાની? ઇક્વલ થવાની બાય ડેફિનેશન પ્રમાણે નોર્મની. ટેક બોથ સાઇડ સ્ક્વેર રૂટ. બોથ સાઇડ શું લઈ લઈએ આપણે? સ્ક્વેર રૂટ લઈ લઈએ. તો નોર્મ ઓફ આઈ ફ્રોમ 1 to 3 and xi dot yi is less than or equal to sigma I from 1 to 3 કે xi નો સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇન્ટુ I from 1 to 3 કે yi નો સ્ક્વેર રેઝ ટુ 1/2. તો ઇક્વલ ટુ પ્રૂફ થઈ ગયું. નોર્મ ઓફ x ડોટ વાય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ x ડોટ નોર્મ ઓફ વાય. આ ફોર્મ્યુલામાં ફક્ત એક જ આપણે કોમ્પ્લેક્સ નંબરની Schwarz ઇક્વાલિટી જાણતા હોઈએ તો આપણે નોર્મ ઓફની ડેફિનેશન ઉપરથી એને સરળતાથી પ્રૂફ થઈ જશે. એક કોમ્પ્લેક્સ નંબરની Schwarz ઇક્વાલિટી એક કોઈપણ રિયલ નંબર માટે પોઈન્ટ યાદ રાખવા માટે છે. Schwarz ઇક્વાલિટી ફોર વેક્ટર્સ માટે કોઈપણ રિયલ નંબરનો આપણે કોન્જ્યુગેટ લેશો તો એનો એ જ એલિમેન્ટ પાછો મળશે. એન્ડ નોર્મ ઓફ એક્સ આઈનો સ્ક્વેર ઇક્વલ ટુ શું છે?
XI નો સ્ક્વેર જ થશે બાય ડેફિનેશન ઓફ નોર્મ પ્રમાણે. તો સરળતાથી આપણે સ્વાઝ ઇક્વાલિટી ફોર વેક્ટર સ્પેસ આપણે પ્રૂફ થઈ જશે. 5મા નંબરની કન્ડિશન લઈએ. નોર્મ ઓફ x પ્લસ વાય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ x પ્લસ નોર્મ ઓફ વાય પ્રૂફ કર્યો. તો આ ઇક્વાલિટીને આપણે કહીશું સ્ટેટ એન્ડ પ્રૂફ ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી ફોર વેક્ટર્સ. આ ઇક્વાલિટીને આપણે કહીએ છીએ ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી ફોર વેક્ટર્સ. પ્રૂફ કરી દઈએ. LHS સાઈડનો સ્ક્વેર લઈ લઈએ. LHS સાઈડ લઈ લઈએ. નોર્મ ઓફ x પ્લસ વાયનો સ્ક્વેર. નોર્મ ઓફ x પ્લસ વાયનો સ્ક્વેર. નોર્મ ઓફ x ડેફિનેશન પ્રમાણે આપણે શું લખી શકીએ છીએ? x ઇન્ટુ એક્સ. નોર્મ ઓફ એક્સની ડેફિનેશન શું છે? નોર્મ ઓફ એક્સ હોય તો સ્ક્વેર રૂટમાં એક્સ ડોટ એક્સ સ્ક્વેર લઈ લઈએ તો આ સ્ક્વેર રૂટ લખીશું નહીં, એટલે એક્સ ડોટ એક્સ એમને એમ રાખીશું. તો અહીંયા આગળ પણ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ એક્સ ઇન્ટુ એક્સ, અહીંયા એક્સની જગ્યાએ કોણ છે? એક્સ પ્લસ વાય છે, તો એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય બેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. તો એક્સ ઇન્ટુ એક્સ, એક્સ ઇન્ટુ એક્સનું એક્સ સાથે, એક્સ વાયનું એક્સ સાથે, વાય સાથે, એટલે કે શું થશે? એક્સ ઇન્ટુ એક્સ, એક્સ ઇન્ટુ વાય પ્લસ વાય ઇન્ટુ એક્સ પ્લસ વાય ઇન્ટુ વાય. એક્સ ઇન્ટુ એક્સ તો ડેફિનેશન કોની છે? નોર્મ ઓફ એક્સના સ્ક્વેરની. એક્સ ડોટ વાય ઇન્ટુ વાય ડોટ એક્સ, તો વાય ડોટ એક્સને આપણે શું લખી શકીએ છીએ? એક્સ ડોટ વાય લખી શકીએ છીએ. આગળ આપણે પ્રૂફ જોઈ ગયા. એક્સ એન્ડ વાય બિલોંગ્સ ટુ આરના એલિમેન્ટ છે, તો એક્સ ડોટ વાય ઇક્વલ શું લખી શકીશું આપણે? વાય ડોટ એક્સ લખી શકીશું. એટલે આર કેમાં પણ શું છે? પ્રૂફ છે. આરની પણ આર કેરીસ ટુ કે માટે પણ આ પ્રૂફ છે, આપણે જોઈ ગયા. એક્સ ડોટ વાય ઇન્ટુ એક્સ ડોટ વાય શું થઈ જાય? 2x ડોટ વાય. હવે જોઈએ આપણે એક્સ ડોટ વાય તો આગળના પ્રમાણે આપણે લખી શક્યા છીએ સ્વાઝ ઇક્વાલિટી પ્રમાણે કે જો એક્સ ડોટ વાય હોય તો એની વેલ્યુ કેવી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ ડોટ વાય. હવે નોર્મ ઓફ, તો અહીંયા લખી દીધું લેસ ધેન ઇક્વલ ટુ છે, અહીંયા ઇક્વલ ટુની જગ્યાએ શું થઈ જશે? લેસ ધેન ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સનો સ્ક્વેર પ્લસ 2 norm of x into 2 norm of y પ્લસ નોર્મ ઓફ વાયનો સ્ક્વેર. આ તો કોની ફોર્મ્યુલા થઈ? તો કે a પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા થઈ. a પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા શું હતી? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો કે એની જગ્યાએ નોર્મ ઓફ એક્સ લઈ લઈએ, બીની જગ્યાએ નોર્મ ઓફ વાય લઈ લઈએ. તો નોર્મ ઓફ એક્સ પ્લસ નોર્મ ઓફ વાયના સ્ક્વેરની ફોર્મ્યુલા થઈ ગઈ. તો આપણે શું પ્રૂફ થઈ ગયું? લઈને નીકળ્યા હતા નોર્મ ઓફ એક્સ પ્લસ વાયનો સ્ક્વેર. પ્રૂફ શું થઈ? અંશમાં નોર્મ ઓફ એક્સ પ્લસ નોર્મ ઓફ વાયનો સ્ક્વેર. તો આન્સર થઈ ગયું નોર્મ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ પ્લસ નોર્મ ઓફ વાય. તો અહીંયા આગળ આપણી 5મા નંબરની કન્ડિશન પ્રૂફ થઈ ગઈ. કન્ડિશન નંબર 6 શું હતી? તો ઇઝ માઇનસ માટે નોર્મ ઓફ એક્સ માઇનસ ઝેડ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય પ્લસ નોર્મ ઓફ વાય માઇનસ ઝેડ. 6થા નંબરની પ્રૂફ કરી દઈએ. 6થા નંબર ટેકિંગ એક્સ માઇનસ વાય ઇન પ્લેસ ઓફ એક્સ એન્ડ વાય માઇનસ ઝેડ ઇન પ્લેસ ઓફ વાય ઇન ઇક્વેશન 5. ઇક્વેશન નંબર 5 એટલે કે આ પ્રોપર્ટીઝ નંબર 5માં આપણે જ્યાં એક્સ પ્લસ વાય છે એમાં એક્સની વેલ્યુ આપણે ધારી લઈએ છીએ એક્સ માઇનસ વાય એન્ડ વાયની વેલ્યુ ધારી લઈએ છીએ વાય માઇનસ ઝેડ. અને આ પેલા ફોર્મ્યુલામાં શું કરી દઈએ છીએ? આ તો ફોર્મ્યુલા 5 પ્રૂફ થઈ ગઈ છે. ઓકે, તો એનામાં આપણે પુટ કરી દઈએ. એટલે કે ટેકિંગ એક્સ માઇનસ વાય ઇન પ્લેસ ઓફ એક્સ બાર એન્ડ વાય માઇનસ ઝેડ ઇન પ્લેસ ઓફ વાય બાર ઇન વેલ નોન થિયરમ, અથવા તો એને શું કહીશું આપણે? ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી. પુટ કરી દઈએ તો એક્સ પ્લસ આ ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી શું છે? વી નો ધેટ ટ્રાયેંગ્યુલર ઇક્વાલિટી નોર્મ ઓફ એક્સ પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ પ્લસ નોર્મ ઓફ વાય. પુટ કરી દઈએ વેલ્યુ તો નોર્મ ઓફ એક્સ માઇનસ નોર્મ ઓફમાં એક્સ માઇનસ વાય પ્લસ વાયની વેલ્યુ શું ધારી છે? વાય માઇનસ ઝેડ. નોર્મ ઓફ એક્સની જગ્યાએ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય, નોર્મ ઓફ વાયની જગ્યાએ નોર્મ ઓફ વાય માઇનસ ઝેડ.
પ્લસ વાય માઇનસ વાય બે એક જ સમાન વેક્ટર છે, કેન્સલ થઈ જશે. શું વધ્યું? નોર્મ ઓફ એક્સ માઇનસ ઝેડ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય પ્લસ નોર્મ ઓફ વાય માઇનસ ઝેડ. જે આપણે શું કરવાનું હતું? પ્રૂફ કરવાનું હતું. પછી છઠ્ઠા નંબરની કન્ડિશન શું હતી? પ્રૂફ કરવાની હતી. એ પ્રૂફ થઈ ગઈ. નોર્મ ઓફ એક્સ માઇનસ ઝેડ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ ઓફ એક્સ માઇનસ વાય પ્લસ નોર્મ ઓફ વાય માઇનસ ઝેડ. તો છઠ્ઠા નંબરની કન્ડિશન તો પાંચમા નંબરની કન્ડિશન ઉપરથી પ્રૂફ થઈ જાય છે. ઓકે, એક્સની જગ્યાએ એક્સ માઇનસ વાય મૂકી દઈએ અને વાયની જગ્યાએ વાય નોર્મ ઓફ વાય માઇનસ એટલે વાય માઇનસ ઝેડ પુટ કરી દઈએ તો છઠ્ઠા નંબરની પ્રૂફ થઈ ગઈ. ઓકે, તો અહીંયા આગળ આપણે એક મોસ્ટ આઈએમપી થિયરમ જેની પાંચમાંથી કોઈ પણ એકાદી કન્ડિશન સારી રીતે પૂછાતી જ હોય છે. અહીંયા આગળ મોસ્ટ આઈએમપી છે શ્વાર્ઝ ઇક્વાલિટી એન્ડ ટ્રાયંગ્યુલર ઇક્વાલિટી. ચલો, થેન્ક યુ.